નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોનું. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ શ્રી મહાકાલી માતાજીની અસીમ કૃપાથી આપણે સૌ ફરીથી એક પ્લેટફોર્મ પર મળી રહ્યા છીએ. દોસ્તો, ટેકનિકલ ખામીના કારણે આટલા બહુ જ મોટા સમય દરમિયાન ફરીથી આપણી મુલાકાત થઈ છે, તે બદલ દિલથી માફી માંગુ છું. હવે ફરી એકવાર માતાજીએ રસ્તો બતાવ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો, એક સુવર્ણ શરૂઆત કરીએ સફળતા તરફ, એક સંકલ્પ સાથે, એક નવા વિઝન સાથે, એક નવા જનૂન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત મેહુલ કુમાર. આજના વિડીયોની અંદર ચર્ચા કરીશ તમારી સાથે કે ધોરણ 12 પછી કરિયરને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણ અનુભવતા હોય છે. તો તે સંબંધિત આપણે ચર્ચા કરીશું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પોતાની એક સપના હોય છે કે હું જલ્દીથી સરકારી તેમજ પ્રાઇવેટ કોઈ સરસ નોકરી મેળવીને મારા પરિવારના સપના પૂરા કરું, અથવા તો મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાઉં. તો વિદ્યાર્થી મિત્રો, હવે બહુ સમય ના લેતા માતાજીની સ્મરણ કરીને આજના વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કરિયર માર્ગદર્શન સ્વરૂપે જોઈએ તો ધોરણ 12 પછીનો સરસ મજાનો એક કોર્સ જે છે કારકિર્દી માટે, એ છે ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ. આ કોર્સ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પછી એક ઉજ્જવળ ભવિષ્ય અને સરકારી નોકરી માટેનો એક સુવર્ણ શ્રેષ્ઠ એક કોર્સ તરીકે ગણી શકાય છે. આ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં સારી કારકિર્દી બનાવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તો આ કોર્સ સંબંધિત તમામ માર્ગદર્શન વિશે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સેનેટરી ઇન્સ્પેક્ટર શું કરે છે? એટલે કે ઘણા બધા મિત્રોને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હશે કે સર, સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે શું, તેમજ આ કઈ એવી પોસ્ટ છે, ત્યાં પોસ્ટ પર આપણે કામગીરી શું કરવાની હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, સેનેટરી જે ઇન્સ્પેક્ટરની મુખ્ય કામગીરી અને જવાબદારીઓ વિશે વાત કરીએ તો જાહેર સ્વચ્છતા, સમાજના આરોગ્યની સુરક્ષાની જાળવણી એ તેનું મુખ્ય કર્તવ્ય છે. એટલે કે મુખ્ય ફરજ તેની એ છે કે જાહેર સ્વચ્છતા અને સમાજના આરોગ્ય વિશેની જાળવણી કરવી. ત્યારબાદ ગામ અને શહેરની જાહેર સ્વચ્છતાનું નિરીક્ષણ કરવું, પીવાના પાણીની શુદ્ધતા અને સગવડોની ગુણવત્તા તપાસવી, હોસ્પિટલો, હોટલો અને રેસ્ટોરન્ટમાં સફાઈ અંગે ઇન્સ્પેક્શન કરવું, ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવવાની કામગીરી કરવી, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું અને રોગચાળા અને સ્વાસ્થ્ય સંબંધિત લોક સમુદાયની અંદર જાગૃતિ ફેલાવી. દોસ્તો, આ હતી સેનેટરી ઇન્સ્પેક્ટરની મુખ્ય કાર્યપ્રણાલી. હવે વાત કરીએ કે ડિપ્લોમા કોર્સની પ્રાથમિક વિગતો. તો કે કોર્સ છે તેની
કેટલા સમયનો છે, કેવી રીતે એડમિશન મળશે તે સંબંધિત. તો કોર્સનું નામ છે ડિપ્લોમા ઇન સેનિટરી ઇન્સ્પેક્ટર. જે કોર્સનો સમયગાળો 1 વર્ષથી 2 વર્ષ છે, જે અલગ અલગ સંસ્થા અનુસાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, લાયકાત, આ કોર્સની પાત્રતા એટલે કે યોગ્યતા, તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. કોઈપણ પ્રવાહમાંથી, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, કોઈપણ પ્રવાહની અંદરથી તમે ધોરણ 12 પાસ ફરજિયાત કરેલ હોવું જરૂરી છે. આ કોર્સનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો પેરામેડિકલ ડિપ્લોમા કોર્સ તરીકે ઓળખાય છે. ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, ઘણી એવી વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ છે જે સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો મારફતે આ કોર્સ ચલાવવામાં આવતો હોય છે, જેમાં ધોરણ 10 પાસ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ અભ્યાસક્રમને લગતી માહિતી. વિદ્યાર્થી મિત્રો, હવે જે કોર્સ છે તેમાં શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો, તે વિશે વાત કરીએ. તો પબ્લિક હેલ્થ વિશે ભણવાનું છે, જેની અંદર જાહેર આરોગ્ય, ચેપી રોગોની રોકથામ એટલે કે કોમ્યુનિકેબલ ડિસીઝ અને સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની સંપૂર્ણ માહિતી પબ્લિક હેલ્થ રિલેટેડ ભણવાનું રહેશે. ત્યારબાદ વોટર અને સેનિટેશન ઉપર ભણવાનું રહેશે, જેની અંદર પાણી પુરવઠો, જળ શુદ્ધિકરણની પ્રક્રિયા, પર્યાવરણીય સ્વચ્છતા એટલે કે એન્વાયરમેન્ટ હાઇજીન અને ઘન કચરાનું વ્યવસ્થાપન, તેના વિશે સંપૂર્ણ ભણવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ફૂડ એન્ડ હોસ્પિટલ સેફ્ટી, જેમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા એટલે કે ફૂડ સેફ્ટી વિશે, ત્યારબાદ હોસ્પિટલ સેનિટેશન અને કોઈ રોગની મહામારી ફેલાય છે ત્યારે કટોકટીની સ્થિતિમાં પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ વિશે ભણવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો સરકારી ખાતાકીય નોકરીની તકો ક્યાં ક્યાં રહેલી છે તે ઉપર એક નજર કરી લઈએ. તો ક્યાં નોકરી મળી શકે? તો વિદ્યાર્થી મિત્રો, મહાનગરપાલિકામાં, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો, સરકારી સિવિલ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટર, ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ ભરતી બહાર પાડવામાં આવતી હોય છે. તેવી જ રીતે રેલવે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારબાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા પણ ભરતી બહાર પાડવામાં આવતી હોય છે. દોસ્તો, આ ભરતીના મુખ્ય સરકારી પદો વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેનિટરી ઇન્સ્પેક્ટર, હેલ્થ ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, સેનિટેશન ઓફિસર અને હાઇજીન સુપરવાઇઝર, એમ અલગ અલગ પદો ઉપર નોકરી મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સરકારી નોકરી અને પરીક્ષાના પદો વિશે આપણે માહિતી મેળવી. તો સરકારી તમે આ કોર્સ ભણશો, પાસ થશો એટલે તમારે સરકારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર સામાન્ય જ્ઞાન છે, અંગ્રેજી વ્યાકરણ છે, રિઝનિંગ, ગણિત, ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, હેલ્થ અને સ્વચ્છતા વિશે, તેની સાથે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન, આ તમામ જે વિષયો છે તે તમારે તૈયારી કરી અને ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની રહેશે. અને સ્લાઇડની અંદર બીજું તમે જોઈ શકો છો કે શરૂઆતનું ગવર્મેન્ટ સેલરી સ્ટ્રક્ચર, આ અંદાજિત એક રકમ મૂકી છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને સમજણ આવી શકે. તેના માટે આપણે સેનિટરી ઇન્સ્પેક્ટર, હેલ્થ ઇન્સ્પેક્ટર અને પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની અલગ અલગ સરકારી જે પગાર ધોરણ છે એ મૂક્યું છે તમને સમજણ ખાતર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ખાનગી સેક્ટરમાં રોજગારીની અઢળક તકો રહેલી છે. પ્રાઇવેટ સેક્ટરમાં જોઈએ તો ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોની અંદર, મોટી હોટલ્સ અને પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં ફૂડ પ્રોસેસિંગ અને
બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ જ્યાં મેન્યુફેક્ચરિંગ દવાનું થતું હોય છે, ક્લિનિંગ એન્ડ ફેસિલિટી મેનેજમેન્ટ ફાર્મ્સ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે NGO અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામગીરી કરતા હોય છે દોસ્તો. ત્યાં જોઈએ તો મહત્ત્વના પ્રાઇવેટ જોબ પ્રોફાઇલ્સ એટલે કે ત્યાં શું પદવી હોય છે, તો અલગ અલગ પોસ્ટ હોય છે. હોસ્પિટલની અંદર હાઇજીન ઓફિસર તરીકે પોસ્ટ હોય છે, હોટલ ઉદ્યોગમાં સેનિટેશન સુપરવાઇઝર તરીકે જગ્યા હોય છે, ફૂડ ફેક્ટરીમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકે, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં હેલ્થ એન્ડ સેફ્ટી સ્ટાફ તરીકે, ફેસિલિટી કંપનીમાં ફિલ્ડ ઇન્સ્પેક્ટર તરીકે ત્યાં જગ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને સમજાઈ ગયું હશે કે સરકારી વિભાગમાં અને પ્રાઇવેટ વિભાગમાં કઈ કઈ જગ્યા ઉપર નોકરી મળી શકે છે. તો સરકારી વિભાગ અને પ્રાઇવેટ સેક્ટરમાં સેલરી પગાર ધોરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમામને ખ્યાલ છે કે પ્રાઇવેટીકરણની અંદર પગારનું ધોરણ થોડું ઓછું હોય છે. ફ્રેશર હોય તો નોર્મલ પગાર ધોરણ હોય છે, અનુભવ હોય તો થોડો વધારે હોય છે, અને અનુભવ વધારે હોય 5 વર્ષ જેવો તો તેને સારો એવો પગાર મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સના મુખ્ય ફાયદાઓ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સરકારી નોકરીની જે શ્રેષ્ઠ તક છે એ આ કોર્સ દ્વારા મેળવી શકાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ બાદ ભરતીઓ વારંવાર થતી રહેતી હોય છે. ઓછા સમયમાં પૂર્ણ થતો કોર્સ છે. આ કોર્સ એવો છે કે તમે 1 વર્ષની અંદર પ્રોફેશનલ પેરામેડિકલ ડિપ્લોમા સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકો છો. ભવિષ્યની અંદર ઝડપી પ્રમોશન મળતું હોય છે. અનુભવ સાથે હેલ્થ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર કે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશનની સારી એવી તકો રહેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ કે સામાજિક સેવાનો સંતોષ. આ ક્ષેત્રમાં કામ કરવાથી જાહેર જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને સીધો સુધારો કરવાનો એક અવસર મળે છે આપણને, કે લોકો સાથે કામગીરી કરવાની, લોકોના સ્વાસ્થ્ય સંબંધિત તેમને માહિતી આપવાની છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સરકારી નોકરી મેળવવા માટેનો એક રોડ મેપ, જે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. કે સૌથી પહેલાં તો તમે ધોરણ 12 પાસ કરો, ત્યાર પછી તમે કોઈ સરકાર માન્ય સંસ્થામાં SI ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરો, ત્યાર પછી કોમ્પ્યુટરનો કોર્સ કરો CCCનો. ત્યારબાદ જે પણ સરકારી ભરતી આવે છે તેમાં તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરો અને તૈયારી કરો પરીક્ષાની, અને પરીક્ષા આપ્યા પછી પાસ થશો એટલે તમને સરકારી નોકરી નિમણૂક પત્ર મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો મહત્વની બાબતો અને સરકારી પોર્ટલ્સ વિશે વાત કરીએ તો પ્રવેશ વખતે ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબત હોય વિદ્યાર્થી મિત્રો મારા મંતવ્ય અનુસાર, તો અત્યારે હાલમાં ઘણી બધી એવી સંખ્યામાં સંસ્થાઓ ખુલી ગઈ છે. પ્રાઇવેટ, નોન પ્રાઇવેટકરણ છે, નોન ગવર્મેન્ટ છે, તેમજ અમુક યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો જો ખરેખર સારી રીતે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં પ્રાયોરિટી સરકારશ્રીના જે પણ સરકાર માન્ય જે સંસ્થા હોય છે તેને જ કરવી. મેં પણ ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ નહેરુ ભવન વડોદરાથી કર્યું છે. ત્યાર પછી મેં ગવર્મેન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હેલ્થ વિભાગમાં નોકરી પણ કરી છે. ત્યાર પછી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની અંદર DSIમાં ટ્યુટર તરીકે પણ 1 વર્ષ કામગીરી કરી છે. એટલે હું મારા અનુભવની દ્રષ્ટિએ તમને માહિતી આપું છું કે તમે સૌથી પહેલાં સરકાર માન્ય સંસ્થાની અંદર જ એડમિશન લો, તેમજ સાથે સાથે
કોર્સમાં યોગ્ય પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ઇન્ટર્નશીપ ઉપલબ્ધ હોવી જરૂરી છે દોસ્તો, કેમ કે હવે પ્રેક્ટિકલ મહત્ત્વનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઓપ્શન કે જે તે સંસ્થા દ્વારા જે મળતું સર્ટિફિકેટ છે એ સરકારી નોકરીના ફોર્મ ભરવા માટે તથા નોકરી માટે માન્ય છે કે નહીં તેની ખાતરી કરવી અવશ્ય છે દોસ્તો, કેમ કે આપણા જીવનનું 1 વર્ષ આપીને આપણે સરકારી ભરતીની તૈયારી કરીશું અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અધિકારીઓ આપણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે અને ત્યાર પછી એવું કહે કે ભાઈ આ તમારું સર્ટિફિકેટ છે એ ચાલશે નહીં, ત્યારે બહુ મોટું દુઃખ થતું હોય છે દોસ્તો. એટલે મારું નિવેદન છે દોસ્તો કે તમે સૌથી પહેલાં જે તે સંસ્થામાં એડમિશન લો છો તે સંસ્થાની સચોટ માહિતી મેળવો, ત્યાર પછી એડમિશન લો. પ્લેસમેન્ટ અને પ્રેક્ટિકલ ફિલ્ડ વર્ક કરાવતી સંસ્થાને પહેલું પ્રાધાન્ય આપો, કેમ કે આપણે ફી ભરવાની છે દોસ્તો, આપણે મફત ક્યાંય ભણવાનું નથી. હા, ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સર અમને તો સ્કોલરશિપ મળી જશે. હા, સ્કોલરશિપ મળી જશે, પરંતુ એની સામે આપણું 1 વર્ષ આપણે આપીએ છીએ તો સરકાર શ્રી આપણને જે તે કેટેગરી અનુસાર આપણને સ્કોલરશિપ આપતા હોય છે. સ્કોલરશિપ આપીએ અને આપણે કોઈ કોર્સ કરીએ અને તે કોર્સનું કોઈ મહત્ત્વ જ ના હોય તો એ કોર્સ કશું કામનો હોતો નથી. તો ખાસ મારી તમામને વિનંતી છે કે જ્યાં પણ એડમિશન લો છો, એવું નથી કે એસઆઈનો જ કોર્સ, તમે કોઈ પણ કોર્સ લો છો જે તે સંસ્થામાં પૂરી ચોકસાઈપૂર્વક માહિતી મેળવો, તમારા વાલીને જોડે લઈ જાઓ અથવા તો જે તે વિદ્યાર્થી તમારા મિત્ર સર્કલમાં હોય તે વિદ્યાર્થીએ ત્યાંથી તે કોર્સ કર્યો હોય તેના વિશે વાતચીત કરો, ત્યાર પછી તમે એડમિશન લઈ શકો છો દોસ્તો. હવે ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સ સંબંધિત વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે તમારો કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો. હું આશા કરું છું કે તમને વહેલી તકે હું તમને તમારા જે તે પ્રશ્નનો સોલ્યુશન કરી આપીશ. દોસ્તો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમને હેલ્થ રિલેટેડ એસઆઈના કોર્સ સંબંધિત તમામ અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે, તેમજ સાથે સાથે સરકારી નોકરી અને કારકિર્દી માર્ગદર્શન આપતો પણ માહિતીવાળા વિડીયો આપવામાં આવશે. તેમજ આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, ગુજરાતની એકમાત્ર. તો દોસ્તો, આપણું મિશન એક છે કે સચોટ અને સરળ અને સાચી માહિતી વિદ્યાર્થી સુધી પહોંચે અને વિદ્યાર્થી પોતે જાગૃત થાય, વાલી પોતે જાગૃત થાય. અને હા વિદ્યાર્થી મિત્રો, આ કોર્સ ઘણા બધા લોકો તમને કહેશે કે એક્સ તરીકે કરી લો, પણ એક્સ તરીકે કરશો તો તમને કોઈ રિઝલ્ટ તેનું મળશે નહીં. હંમેશા જે ટૂંકા સમયનો કોર્સ હોય ત્યાં તમારે હંમેશા રેગ્યુલર તરીકે જ કોર્સ કરવાનો રહેશે, કેમ કે આ પેરામેડિકલનો કોર્સ છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પ્રેક્ટિકલ ખૂબ જ મહત્ત્વનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આપેલ માહિતી ખૂબ જ સારી ઉપયોગી નીવડે અને આવનાર સત્રની અંદર તમે સારો એવો આ કોર્સની અંદર એડમિશન લઈ શકો. આપણી યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ ઓન કરી લો અને સરસ મજાની આરોગ્ય સંબંધિત માહિતી માટે તમે આપણી ચેનલને સપોર્ટ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્ર મંડળ સુધી આ વિડીયોને પહોંચાડવાનું કામ તમારું છે દોસ્તો. મારું કામ છે તમને સચોટ અને સારી સરળ માહિતી આપવાનું. ફરીથી મળીશું દોસ્તો નવા એક વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ, જય જોહાર.